અરે લંડન થી મોકલી બેને. નહીં લંડન થી મોકલી દાદા. નહીં લંડન યુકે. આપડા ચારુબેન છે ને એમને મોકલી છે તમારી આટલું. બહુ વિડીયો જોયો તમારા. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છે ને આજે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાંથી છે ને આજે ખૂબ બધા પ્રભુજીઓ આપણી સાથે જોડાયેલા છે અને આપણે બધા લોકોની એક પ્રભુજી સાથે વ્યવસ્થિત રીતે મુલાકાત કરી અને વાત કરીએ અને સોશિયલ મીડિયા આશ્રમમાં સવારમાં શું શું કામ થઈ રહ્યું છે શુભ સવાર સાથે, તો એ તો પણ તમને બતાવવાની કોશિશ કરી. તમે કેમ કે કન્ટિન્યુ મારા વ્લોગમાં બના રહેજો. આપણી સાથે અત્યારમાં મુખ્ય અતિથિ એવા મવાભાઈ છે જે મવાથી ઉપસ્થિત છે. હાવ આર યુ મવા બ્રો? વાહ, સરસ. બીજું શું કહેશો તમે? અમે તો એ કહીએ છીએ કે હાથની હારે હાથ મારો તો જ કામ થાય. હા, તમારો સાથ ન હોય, તમે એવો સાથ લ્યો કે કોઈકની અપેક્ષા એવા કરતા એકબીજાની હારે હાથથી હાથ મિલાઈને ચેનલ બનાવીને ફર્સ્ટ ક્લાસ કામ કરો. આગળ ઝટમાં ઝટ આ પુરાણનું કામ ખતમ થાય એવી આપણી ભાવના છે. અને વહેલા ને વહેલા આપણો સોશિયલ મીડિયા આશ્રમ બની જાય. બીજું શું હોય, અહીંયા તો બધા મજૂરોનું છે, એમ પણ હાથથી હાથ મિલાવવાનું છે. એકચ્યુઅલી અહીંયા 4 દિવસ કામ થાય છે, 2-4 દિવસ ગેપ થઈ જાય છે, જેથી કરીને પેલી કામની રૂટિંગ અને લાઈન આખી વિખાઈ જાય છે, અસ્ત થઈ જાય. વાહ વાહ. તો મવા બ્રો કીધું એ પ્રમાણે મુકેશભાઈ તમે શું કહેશો? અવારવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કહું છું કે પેપર લખતા પહેલા પેપરને સારું વાંચી લેવું જોઈએ. સાચી વાત છે. અને પછી હર પ્રશ્નો તરીના ઉકેલ મગજમાં વિચારી દેવા જોઈએ. સાચી વાત છે. જેટલું આવડે એટલું લખે, બીજું ખોટું ચેક ચૂક કરીને પેપર ના વગાડવું જોઈએ. હા, એટલે વહેલા ભાઈ આવી છૂટા થઈ જાય પરીક્ષા દઈને. કા સાચી વાત છે, સાચી વાત છે. બીજું શું કહેશો? નાના ભૂરકા અહીંયા બાળકોને કહેવાનું છે કે પોપટભાઈને મોચા ખવડાવવા જોઈએ, ચટણી ભજી આપણે ખાવા જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે. તો આ હતા અમારા મવાભાઈ અને મુકેશભાઈનું ઇન્ટરવ્યૂ હવારમાં. અને બીજે બધે લોકો બતાવું લાલ દાદા શું કરી રહ્યા છે, અમારે રાહુલભાઈ શું કરી રહ્યા છે. અત્યારમાં હવારમાં બધા લોકોના તમે જોઈ શકો નેલ કટિંગ થઈ રહ્યા છે. શું નામ છે તમારું? જયદીપભાઈ. કેવું છે હવે? મજામાં છે તમે? તબિયત પાણી સારું છે? પહેલાં કરતાં સારું વ્યવસ્થિત લાગે ને? ખાવા પીવાનું એમ ને? તો વાંધો નહીં. અને અત્યારમાં અમારા હવારમાં રાહુલભાઈ બધા પ્રભુજીના નખ કાપી રહ્યા છે. શું કહે છે રાહુલભાઈ? આજે કાંઈ નહીં, બસ સાફ સફાઈ કરી બધાએ. હા, નખ કાપશું. વાહ ના હે બધા. વાહ. અને અમારા પ્રતાપભાઈ ઉભા છે. શું કહેશો પ્રતાપભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાંઈ લોકોને સંદેશો આપો છે સવારમાં 1 મિનિટ માટે? હા, જે કંઈ બધું થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. હા, જે કંઈ મને અહીંયા ગમે ત્યાં આપણે પૃથ્વી ઉપર રહેવાનું જ છે. બરોબર. અનુકૂળતા હોય યા પ્રતિકૂળતા હોય એ બધું આવે અને જાય. સાચી વાત છે. અને જે રીતે ભગવાન જીવાડે એ રીતે જીવવાનું. વાહ. ખાઈ પીને બાકી આનંદ કરવાનો. વાહ વાહ. અને આ છે અમારા કાવ. હાવ આર યુ કારું? હા, ગુડ મોર્નિંગ. હાવ આર યુ એટલે ગુડ મોર્નિંગ. તો બધા પ્રભુજીની અત્યારમાં વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થઈ રહી છે. લાલ દાદા છે, પુરાભાઈ છે, અમારે ભીમજીભાઈ છે. અને તમે જોઈ શકો સવારમાં બધા રૂમના સાફ સફાઈ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. અને અહીંયા પણ તમે જોઈ શકો ગુંદી મહારાજ બેઠા છે. સીતારામ દાદા. હા, નાસ્તા કિયા? વાહ વાહ, સરસ સરસ. અત્યારમાં અહીંયા અમારે મુકેશભાઈ અને પરેશભાઈ. હાવ આર યુ પરેશભાઈ? ગુડ મોર્નિંગ. વાહ વાહ. શું કહેશો સવારમાં લોકોને સંદેશો આપો છો તમારે તાંજનિયાથી કંઈ? કન્ટિન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાની કોશિશ કરી રહ્યા છે. હા, શું કહેતા હતા પરેશભાઈ આપણે હવારમાં? તમે મને પૂછતા કરતા તાંઝાનિયામાં કઈ મેસેજ આપો છો? હા, તાંઝાનિયામાં હતા તમે, ત્યાં કંઈ મેસેજ આપો છો ત્યાંની કલ્ચરનો અથવા ત્યાંની રીતિ રિવાજોનો? કલ્ચર તો કંઈ આપવું નથી, કંઈ મેસેજ તો છે. હા, કે જેટલાએ મને મદદ કરી છે એના સુધી પહોંચાડવા માટે હા, એનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. વાહ. ને એ લોકો એમ સમજતા હોય કે હું કદાચ રખડી ગયો કરી, એવું નથી. સાચી વાત છે. હું બરાબર છું અહીંયા. વાહ મજા કરું છું પોપટભાઈ ફાઉન્ડેશનના. વાહ વાહ. આ ચોપ્પલ અત્યારમાં દાયની તરફ હે ચોપ્પલ ચોપ્પલ શું થયું ચોપ્પલ ને?
હું થયું ચપ્પલ ને હું થયું ચુચ્ચો હાય નહીં જવા દે. કેમ મારી યાર એવું કરવાનું લપતો જવા દે ક્યાં જવા દે વયો જાવ ને સુરત જાવ ને ના નહીં નહીં હું તો જાઉં છું નહીં નહીં હા તો હું જો સુરત જાઉં છું લપતો મને કે રાહુલ એ કે સુરત જા તો વયો જાવ ને હા તું કેસો સુરત ના વયો જા. ના ના દે. નહીં નહીં હવે આપણે સુરત વયા જઈએ બરાબર બધા વયા જાય જો. નહીં નહીં એકલો રહે. અહીંયા રહેજે એકલો એકલો રહેશે તું બાલા બાપા વયા જાય ને હવે અંબે વયા થાય હું તો થાય જ તે એને ચપ્પલ જવે છે ન્યા નજર તો લપતો કે તમે સુરત જતા રહો તો આપણે સવારમાં બધા લોકો પ્રભુજી માટે જમવાનું બનાવવાનું તૈયાર થઈ રહ્યું છે અને તમે જોવો તે પ્રમાણે અને આજે આપણી વચ્ચે ખાસ મુખ્ય અતિથિ એવા લાલ દાદા પણ ઉપસ્થિત છે. લાલ દાદા વાહ વાહ કેમ છે તબિયત પાણી સારું છે ભાઈ. સાંજે હુઈ ગયા થા કે હા તો વાંધો નહીં હું કામ જાગું હું સુઈ ન જાઉં મજાનો. હં. આજ તો તબિયત પાણી નેરવા લાગે ચીપડા જેવા સવાર શીબડે થાવ જઈ આ મધ્ય તઈ હે તઈ થાવ શીબડા અત્યારે હજી વાર છે લાલ દાદા આ નહીં થાય. વાર છે કા વાર છે ને જયદીપભાઈ દાદા જવાની હજી તમારે ઘણા વરા બેહવાનું ખરી હે કે કહેવાય નહીં એનું. હું તમારે આટું છે ને એક વસ્તુ લાવું આગળ લેતા આવું શું લાવ્યા ટોપી મારે અને નહીં જોતું. અરે મસ્તીની નવી ટોપી ઠેઠ નહીં 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 કેમ નહીં મારા બે છે. અરે તમે એ ટોપી જોવો ને તો તમને એમ થાય ઓહો નહીં નહીં બીજું શું લાવ્યા કયો આવડો હાથમાં પહેરવાના મોજા ઠંડી લાગે ને તમને ના તમારે મોજા એરિયા હા તો તમે એ પહેરો ને મને દીતા છે એરિયા ઠંડી છે તો પહેરો હું નહીં પહેરતો એ પડ્યા મારે કેમ નથી હાથના મોજા પગના મોજા એક આ ટોપી દીધી ઉપર એને હા હા હવે મારે નથી જોતું કાંઈ નહીં નહીં અરે લઈ આવ્યો છું તમારી હાટું ભલે લાવ્યો. પોપટભાઈ લાવ્યો બસ હું નથી લાવ્યો તમે ન લાવ્યો કાંઈ નહીં પોત ભલે પણ મારે જોતો નથી. કેમ પોપટભાઈ લાવ્યો એટલે ના ના તો મારે શું એ કઈ કઈ આથો થાય એનો આથો નહીં પણ આને ધોવામાં નાખી દેવાય ને ઓલી નવી પહેરી લેવાય એવું નહીં કરું ભાઈ મારે નહીં નહીં મને ગમતું નહીં કે આ બહુ સારું આપણે હે નહીં અરે લંડન થી મોકલી બેને નહીં નહીં લંડન થી મોકલી દાદા નહીં નહીં ભાઈ. લંડન યુકે આપડા ચારુબેન છે ને એમને મોકલી છે તમારી આટું બહુ વિડીયો જોયો તમારા ઈ લાલ દાદા મારે છે નમ ઠીક કયો કે નથી અમેરિકાની ટોપી છે ભલે લાલ ને. દાદા આખા વિશ્વમાં ફેમસ થઈ ગયા હે લાલ દાદા હમ. તમારી આટું જો તો લોકો કેટલો પ્રેમ મોકલે છે ભલે હે? મોકલા. એકવાર લઈ લો ખાલી નહીં, પછી નહીં. નહીં પહેરતા લાલ દાદા હું કહું હમ લાવો પૈસા કેટલા પડ્યા તમારી પાસે મારા પાસે પૈસા જાઓ હવે મારા પાસે જોઈને મારે આગળ બામની સિંહ મંગાવ્યું છે મારે હા તો લાવો બામની સિંહ લેતા હું એ તો લેતા હશે તમે લાવો અમુક ના દો કેટલા જવે આ તમારે પોત ભાઈ તમે નહીં. જો પછી ભાઈ સિંહ લાવી દીધી હા અને નરેશભાઈ પોત લાવી દીધી હા. તમે નહીં લાવ્યા પોપટભાઈ નથી લેવા ને આજે નહીં લાવ્યા તમે હા. લાવ્યા બે ફોટો ના તો પછી હું તો લાવ્યો હતો તમારે તમે હાટુ. એક પચીભાઈ બે લઈ આવ્યા હતા તે બે ખૂટી ગઈ બોલો હા તો આજે પછી મંગાવી લ્યો રાહુલ જાહે ને મવા ક્યાં હારા પડી ગયો શું થયું શું પડી ગયું વાઇટકો ન્યા જ છે તમારી પાસે વાઇટકો નથી ન્યા ત્યાં હા છે લ્યો બાપુ આપું 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 જો આખો પડ્યો હાલ. કહીએ ને વાઇટકો પણ હાસીને બેઠા લાલ દાદા તમે અહીં 7 વાર જાઉં ને પછી મારે ગોતો ને હાસી વાત છે હમણાં સા આવશે ને એટલે હજી વાર છે કેટલી વાર છે હજી તો? 9 થયા છે બહુ હા હા હાસી વાત છે પણ હવારે નહીં પીધી હોય તમે લાલ દાદા હવામાં પીવો છો ને તો પછી તો તમે પીવા 10 વાગે પીવાય ને એટલે એમ કહું, હજી તો 10 વાગે ઠેઠ બનાવશે ને એમ બાપુ હવે તો સા ઓછો છે મારા કેટલા દાન આખું જેમાં 7 દાન જોતો સા હા આખી ગયું ને એમાં મેં મેલ્યો વાહ ને ખાસ વખત મારે જોતો ઓહો લ્યો તો હું ટોપી લેતા આવું તમારે હાટું તમારી હાટું યુકે થી ટોપી મોકલાવી બેને હવે સાંભળે છે લાગ્યો આપણે તો એની અહીંયા પેઢી જ છે આગળ લઈને આપું 2 મિનિટ બેહો કયો બીજું વાર્તા કરો હવે દ્યો હું વાત કરો કેમ આજ તો તમે મોજમાં છો કેમ કાંઈ રાતે ભગવાને કઈ કીધું તમને મારે ભગવાન ને મારા તો મારા દેવ છે મારા કયા દેવ છે મારા પંજાબ દેવ એવું હા એ મારા છે શું કીધું એને કે તમને કાંઈ નહીં થાય અને થાય તો ભલે થાય અને તમને હાજર માં રાખી હા તો કાંઈ તમને નહીં થાય હા તો કાંઈ માં થોડું જ્યાં થવા દ્યો. સિમરમાં અમે છીએ ને, ભંગ્યા છે ને. અમે તમારી સેવા કરી જ છીએ અહીંયા કરો છો ને ક્યાં નથી કરતા તો પછી બધા કરતા મારી સેવા કરો તો પછી
બાલા બાપ કે જાય છે બાલા બાપુ તો હવે ઈ તો તમારથી રિહાણા, તમે એને કીધું ને કે તમે જાઓ સુરત, ઈ તો સુરત વહી જાય. હું તો કાંઈ લોકો ભલે જાય પાછા વહી આવે. હા તે ઈ એમ કહેતા હતા લાલદા એક ફેરું ના પાડે ને કે ભાઈ નહીં રોકાઈ જાવ, તો ઈ રોકાઈ જવાના હતા, પણ તમે એવું કીધું જ નહીં. તમે એમ કીધું ભલે ને જાય તો પછી એને ખોટું. ને રોકાય તો સારું થોડા જેમ થોડા દી નહીં, હવે ઈ થોડા આવવાના છે. આવશે આવશે આવે ન રે કોઈ દે એટલે મારી પેલા ઈ નકર અહીંયા પાલીતાણા જાય, ઘેરે જવું હોય ને તો હવે સુરત વહી જાય. સુરત ના છે ને ઈ હીરા બજારમાં રહે. હા કાંઈ ને આવવાના હોય નહીં, એટલે તો કાંઈ નહીં, બાલા તમે બાપા વાત કરો. આવવાના બાલા બાપા આવશે એમ કેદી આવશે? હવે કાલે કે 15 આવે કે આજ આવે હાજર તો અને હમણાં તો નહીં જ આવે, એને જો કારખાનું મળી જાય તો નહીં આવે, નકર વહી આવશે. અને છે કારખાનું હા અને એની દીકરી અહીંયા છે ને હા તે પાલીતાણા એનું ઘર છે એટલે ઈ જશે સુરત હીરા ગણવા. કોણ કોણ એ રાખે બાલા દાદા હવે ખોટું બોલામાં લે ઈ કે ખોટું બોલવામાં નહીં ખોટું થોડા નહીં બોલ. એનો ઘા કોઈ દે તો એને કઈ ફેક્ટરી ને હાલતી. અને બાપા એને સારું છે હારું તો છે જ, બધાને હારું જ છે માતાજીની દયાથી, પણ કામ તો કરવું પડશે ને લાલ દાદા. ના ને ગઢામાં નામ કામ ન કરે હું ના માનું એ વાત તો કેસ કરશે હે હા કેસ તમારે જેમ ટેસડા કરશે એમ. હા કેસડા કરવાના છે એ કામ ન કરે વાહ વાહ મારા બાલા બાપુ વાહ. ભલે નામ ચીખાર્યા પણ હા. આમ હારા લ્યો દિલ ના ભોવા છે એમ, ભોવા માણસ છે પણ આમ થોડા ખીજાય એમ. ભલે ને ખીજાય આમ ખીજાવું. હારા હા, એમ ઈ વાત બરાબર છે તમારી. કાંઈ નહીં, હાલો હમણાં સા ની હારે ટોપી મોકલાવી દો હો, લાલ દાદા. હું ના આવી પી જાય નહીં નહીં આગળ સા આવી જાય બની ના જાય. ના આવે કે હું આવી દેજો હા હા તે વાંધો નહીં, એ હારું હાલો. મને હવે તમે નથી જવાનું જવા આવે ક્યાં હા પણ નહીં જવા દેવો ને હાક પર જવાનું છે? તમે મને થોડોક ટાઈમ આપો, હું છે ને હમણાં નવરો થાવ ને એટલે તમને લઈ જાઉં, કેમ કે અહીંયા છે ને અત્યારમાં બાલા દાદા નથી અને બાલાદાન એ કેમ જવા દે બાલાદાન પણ કરે કોક- ને એમ મને નહીં, જવા દેતા અહીંયા તો કોકને રહેવું પડે ને લાલ દાદા, અહીંયા કોકને રહે અને આપણે થોડું ઓરું છે, અહીંથી હાક પર 4 કિલોમીટર થાય. મારો એક ને જાવ છે મને બસમાં બેસી જાય અમરેલી દામનગર દામનગર 5 સિંગા 5 તળાવ હાક પર નહીં આપણે ગાડીમાં જ જાવું ને, ગાડીમાં ભૈયા ગાડીમાં નથી આવું. ગાડીમાં જ જવાનું છે. નહીં કેમ લે એ ગાડીમાં શું વાંધો છે તમને? બસમાં થોડું જવા દેખાતું નથી ને. ગાડીમાં જાવ ને ગાડીમાં વહી આવશું ધીમે ધીમે. ભલે પૈસા ભાગે મારે હા તો 100 રૂપિયા મને આપી દો, લાવો 100 રૂપિયા લાવો મને આપી દો. પૈસા છે 100 રૂપિયા આપી દો મને, લાવો. ક્યાં છે? ખિસ્સામાં છે કે? એમાં પાસે ન આવે તો ક્યાં છે? લાવો. આમાં નથી મારે તો ક્યાં છે? પૈસા ક્યાં મૂક્યા? એ બતાવો. તમારું બીજું પૈસા તો મને બહુ ગમે, લાવો. લાલ દાદા 100 રૂપિયા લાવો વાપરવા. આગળ જાઓ. મારી પાસે જાઓ તમે હા એક 100 રૂપિયા આપી દો, પછી નહીં આપતા. તમે જો લાવો હમુલા મને આયા આવ્યા માથાકૂટ કરવા ભાલે કે માથાકૂટ કરવા આવ્યા. તમે આવ્યા એમ મારી પાસે લાલ દાદા નથી પૈસા, જો 100 રૂપિયા જ છે ખાલી વાપરવાના. લાવો, અમે તો નાના છોકરા કહેવાય, અમને તમે 100 રૂપિયા વાપરવા તમે દો. તમારે જે દીકરો હતો કોની ઘરે? જુવાન છે 15 મારે હજી દીકરો, હજી તો લગ્ન છે 6 મહિના છે. તમે નરેશભાઈ હા નાને ના ખોટું પડે હું કોને? ન માનું મારે હા તમારા બહુ ઘેર હતા હા તો વહુ ઘેરે છે તો કઈ થોડા દીકરા ઘેરે હોય? હા, વહુ થોડા દીકરો દીકરા. છે. ના ના નથી કાંઈ લાલ દાદા, હજી તો લગ્ન મારા નવા છે. દીકરી છે દિવાળી પેલા લગ્ન છે. એવું છે? તમારે મારા લગ્નમાં આવવાનું છે લાલ દાદા? માન ન ચાવ કેમ? આ બધા બોલે એને ચડી જાય ઈ બધા નથી તેડી જ જવાના છે, પણ તમને પેલા લઈ જવાનું છે. ચડી જાય બોલો નહીં, નહીં, મૂકો પૈસા ને હા એને ચડી જાય ગીત ગાવા. હા સાચી વાત છે. કાંઈ નહીં, હારું હાલો લાલ દાદા, ધ્યાન રાખજો, સા મોકલાવો. શાની વાર છે તમ તારે હા હા વાંધો નહીં, હાલો સીતારામ. આઈને પી જાય એ વાંધો નહીં, હાલો સીતારામ કહી દો ફેરું. મને જવા દો હા હા જવા દે જવા દે. ને કીધું કોઈને કહીશ ને હા હું તને 1000 પદ હાલ મને લખી જા એવું? મારા 1000 ભાગે સાચી વાત છે. હા તો કોકને કહી દો 1000 રૂપિયા ભલે ભાંગો આપણે. 1000 રૂપિયા છે તમારી પાસે? તમારું શું કામ મારા પાસે પૈસા ઘણા છે ઓય બાપા મારા ક્યાં હાથ છે? પર છે આ નહીં પણ હાથ પર મારા છે એનો 1000 પદ હાલ મને લખી હા તો મને 1000 રૂપિયા જો, હાલો હું મૂકી દઉં. હાલો. હે હા નો મેકવા આવે ઈ હાલો નો દે ને એમ ન બોલાય. ના હાલો હું દઈ દઉં રોકડા ગણી દઉં તમને કે વાહ ભાભો કો પણ ગીતા 1000 રૂપિયા? હા એમ એવું? તે માનશો માં હા તો લાવો, હાલો 1000 રૂપિયા, હાલો મૂકી દો. મારા હાલો. પાસે હોય ને મારો પટેલ ની ઘેર પડ્યા આવે ઈ બધા વયા જાય સુરત. ઈ જે તમે વાત કરો ને ઈ દાદાનું મેં જાણ્યું ને, તો ઈ દાદાની બધા ગુજરી ગયા ના છે. ભલે જ જાય પછી મારે તમને 1000 રૂપિયા તમને દેવાનું હાલો હું તમને હાક પર લઈ જાઉં, બરોબર? ત્યાં આપણે 2 જણાને પૂછશું, તમે જે દાદાના નામ બોલો છો, બરોબર, જે પટેલના નામ બોલો છો, ના, ઈ મારે ની જ હોય બોલો. ના એવડા લોકો ના ની રહેતા હોય તો હું તમને પાછો લઈને વહી આવી.
બરોબર, તમને 1000 રૂપિયા દઉં. પણ એમ કહું છું તમે જે પટેલભાઈ નું નામ લ્યો છો ને દાદા, ઈ ન્યા નથી હવે. ભલે ન હોય એ ભલે ન, મારે કામ છે ને એનું. હા તો હું તમારે હારે નારે જ રહી તો હાલો હાલો હાલો, હું આજકાલમાં જ ગોઠવી દઉં તમને, એટલે તમે જઈ આવો, શાંતિ થઈ જાય ને મને શાંતિ થઈ જાય ને બધા જોવે ને એની શાંતિ થઈ જાય કે લાલ દાદાને લઈને જ મને જતા, જવા લઈને જ દો જતા. તો તમને આવીને તરત 1000 તમને દઉં. બધા તમે મારા થોડા બાપુ પછી હોય ને, ના ન્યા તોય દઉં. લાલ દાદા ન્યા તમે એકલા જઈને શું કરશો? ન્યા અત્યારમાં કોઈ મારે છે તો નહીં. ચા ખાવું પીવું માં તંજે રહેવું થશે જ અહીંયા. અને એક વસ્તુ કેવી લેવું લાવું ખબર તમને? કેવી? તમે ખાતા ધરો ને એક એવું? હા કળથી. હા ભાઈ કોઈ જે કળથી? કરથી. હા કળથી આવે બાપુને પૂછજો યાર, બાલા બાપુને. હા એ મારે 10 મણ કળથી પડીમાં પટેલ ઘેર, બીજા ઘેર આ ને બીજા ઘેર 10 મણ. કાંઈ નહીં, આપણે જઈએ ગાડી લઈને જાય ને મને બતાવજો, લેતા આવશું બધા હાટવો ને. યા. એ સારું હાલો. તો લાલ દાદા કરથી લાવવાનું કહે છે. કરથી મેં ક્યારે ખાધી નથી, ખાધી હશે તો ખબર નહીં હોય. એટલે બસ લાલ દાદાને હવે 1-2 દિવસમાં લઈ જવાની ટ્રાય કરીશ. અને એક ભાઈ કોન્ટેક્ટ કર્યો છે, કાંઈ નહીં મહાવીર આંટો. અને જે દાદા બધા ભાઈઓની વાતો કરે છે એ બધા લોકો અત્યારમાં ત્યાં નથી, ગુજરી ગયા, એ બધા લોકોની વાત કરે છે, એટલા માટે નથી લઈ જઈ શકતા. ના એને કોઈ રહેવાની કે કોઈ એનું સાર સંભાળ રાખે એવું કોઈ છે નહીં, એટલા માટે નથી લઈ જતા. તમે બધા લોકો કોમેન્ટમાં કહો એક ફરું લઈ જાઓ, એક ફરું લઈ જાઓ, પણ તમારી બધાની કોમેન્ટને માન છે, પણ હમણાં એવું નથી થઈ શકતું. અને આપણી વચ્ચે અત્યારમાં મુખ્ય અતિથિ એવા પોપટભાઈ આહિર, નાની દુનિયામાં બહુ મોટું નામ ઉપસ્થિત છે. તમે જોઈ શકો હવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહેશો હવારમાં? બસ આ ગુલાબી સવારને માણવાની સોશિયલ મીડિયા આશ્રમમાં ખૂબ આનંદ થાય છે. ઘણા ટાઈમ પછી અહીંયા આવવાની ભગવાને કૃપા કરી. નરેશભાઈના બ્લોગના માધ્યમથી તો જોતા હોઈએ છીએ, પણ ઘણી બધી ચેન્જીસ છે, ઘણો બધો બદલાવ છે તમારા સાથ અને સહયોગથી. કેમ કે દિન પ્રતિદિન કંઈક ને કંઈક અપડેટ આવતો રહેતું હોય છે. કેમ કે ફાઇનાન્શિયલી, ફિઝિકલી, બધી રીતે જે પણ કાંઈ સહયોગ છે, તમારો બધાનો સાથ સહયોગ છે ત્યારે જ થઈ શકે છે. થેન્ક યુ સો મચ. બાકી તમે પણ પધારો. ચોક્કસ. જેમ આજે મને આવવાનું સૌભાગ્ય મળ્યું એમ તમે પણ આ સૌભાગ્યને પ્રાપ્ત કરી શકો છો. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વાહ વાહ વાહ. ઓર દોસ્તો, અત્યારમાં અમે અને પોપટભાઈ જાય છે હવારમાં વહેલા, કેમ કે એક પ્રભુજી નીકળી જશે. તો આપણી સાથે શું કહેશો પોપટભાઈ? હવારમાં આવી રીતે જવું પડે, ક્યારે પ્રભુજી જતા રહી તો કેવું લાગે? આપણે આપણી કોશિશ કરીએ છીએ. વ્યક્તિ બદલવા માંગતા હોય તો ચોક્કસથી બદલતા હોય છે, પણ આ આપણી કોશિશ છે. સાચી એમને વાત છે. સારી જિંદગી મળે, સારું રહેવાનું મળે, સારી રીતે નાહી ધોઈ લે, સારા કપડાં પહેરે. બાકી તો કોશિશમાં ભગવાન સાથ આપે છે. અને કોઈ વ્યક્તિ નવા હોય, 2-3 દિવસ થાય તો એમને થોડુંક અણઝૂકતું લાગતું હોય કે ભાઈ મને ગમશે કે નહીં ગમે, એટલા માટે એ પોતાના એડિક્શનને છોડી ના શકતા હોય, વ્યસનને છોડી ના શકતા હોય, એટલા માટે ભાગી જવાની કોશિશ કરતા હોય છે. બાકી તો અહીંયા જેટલા લોકો અત્યારે 35 લોકો રહે છે, 33-35 લોકો, તો એ બધા લોકો અમારું ધ્યાન રાખે છે. સાચી વાત. કે અમે નહોતા ભાગી જઈએ. બાકી તો એને જેને કેમ કે એમનું ઘર માને છે. બાકી અમે કાલે પ્રભુજીને લઈને આવ્યા છીએ, એટલે નવું છે, એટલે કદાચ જતા રહે 1-2 વખત થાય એવું. ને આ રેગ્યુલર છે, એટલે જોઈએ હવે આગળ શું થાય છે. સાચી વાત. તો તમે પોપટભાઈના વિડીયોમાં ઘણી વખત પ્રભુજી ભાગી જતા હોય જોયો છે, પણ આશ્રમમાંથી ભાગી જાય મારા બ્લોગમાં જોવાનું દર વખતે હું જાતા હોય તો લેવા જતો હોય છું. તો બસ આવી રીતે કન્ટિન્યુ બ્લોગને જોજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. और दोस्तों તમે જોઈ શકો और नारायण भाई हमारे देख लो चल के जा रहे हैं. नारायण कहाँ जा रहा है? नहीं जा रहा है, बैठो. रास्ता भूल गया भाई. वो वॉकिंग करने जाता है ना रोज, तो उसको पता नहीं रहा होगा. कहाँ गया था भाई? वॉकिंग करने गए थे. हाँ, सुन लो वाटली કે એટલે શું કરવા ગયા था? और नारायण भाई कहाँ चले गए थे? તો આવી રીતનું હોતું હોય છે.